ચાલો આજે એક એવી મજેદાર સફર પર જઈએ જે આપણા શરીરમાં રોજ થાય છે પણ આપણને એની ખબર પણ નથી પડતી. હા, એ છે આપણા ખોરાકની પાચન યાત્રા. ચાલો જોઈએ કે આપણે જે ખાઈએ છીએ એની સાથે અંદર શું શું થાય છે. ક્યારેક ને ક્યારેક તો આ સવાલ મનમાં આવ્યો જ હશે, ખરું ને? આપણે તો મસ્ત મજાનું ભોજન માણીએ છીએ, પણ જેવો કોળિયો મોંમાં જાય એ પછી એની અંદરની દુનિયામાં કેવી ગજબની સફર શરૂ થાય છે. ચાલો આજે આખી વાતને સમજીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે પાચન એટલે શું. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આપણે જે રોટલી, શાક, દાળ ભાત ખાઈએ છીએ એના મોટા ટુકડાઓને સાવ નાના નાના કણમાં તોડી નાખવાની પ્રક્રિયા, જેથી આપણું શરીર એમાંથી તાકાત અને પોષણ ખેંચી શકે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? બહુ જ જાણીતી જગ્યાએથી, આપણા મોઢામાંથી. અહીંયાથી જ પાચનનો પહેલો ઘંટ વાગે છે. અહીંયા છે ને બે કામ એકસાથે થાય છે. પહેલું તો આપણા દાંત ખોરાકને કાપીને ચાવીને નાના નાના ટુકડા કરે છે, અને સાથે સાથે આપણી લાળમાં રહેલો એમાઇલેઝ નામનો એન્ઝાઇમ સ્ટાર્ચનું પાચન શરૂ કરી દે છે. એટલે કે પાચનની શરૂઆત તો મોઢામાંથી જ થઈ જાય છે. હવે મોઢામાંથી ખોરાક સીધો એક ટ્યુબમાં સરકે છે. એ છે અન્નનળી. અહીં કોઈ પાચન નથી થતું. એનું કામ બસ એક ટ્રાન્સપોર્ટર જેવું છે. એના સ્નાયુઓ એક લયમાં સંકોચાય છે અને ખોરાકને ધીમે ધીમે નીચે ધક્કો મારીને જઠર સુધી પહોંચાડે છે. અને હવે ખોરાક પહોંચે છે આપણી સફરના સૌથી દમદાર સ્ટેશન પર, એટલે કે જઠર. આ એક એવો ચેમ્બર છે જ્યાં બધું એસિડિક હોય છે અને ખોરાકની અસલી પ્રોસેસિંગ થાય છે. આપણું જઠર અંગ્રેજીના જે અક્ષર જેવું દેખાય છે એ એક મજબૂત સ્નાયુની થેલી જેવું છે. એનું કામ છે ખોરાકને બરાબર વલોવી નાખવાનું, જાણે મિક્સરમાં ફેરવતા હોઈએ એમ, અને એને એકદમ પાવરફુલ પાચક રસ એટલે કે જઠર રસ સાથે મિક્સ કરવાનું. આ જઠર રસમાં 3 મુખ્ય ખિલાડીઓ છે. એક છે હાઇડ્રોક્લોરિક એસિડ, જે ખોરાકમાં આવેલા જમ્સનો ખાત્મો બોલાવે છે. બીજો છે પેપ્સિન, જે પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો છે શ્લેષ્મ. એ એક કવચ જેવું કામ કરે છે જે જઠરને પોતાના જ શક્તિશાળી એસિડથી બચાવે છે. કમાલની સિસ્ટમ છે નહીં? જઠર પછી ખોરાક હવે પાચનતંત્રના સૌથી લાંબા અને સૌથી મહત્વના હિસ્સામાં પ્રવેશે છે. આપણે વાત કરી રહ્યા છીએ નાના આંતરડાની, જે પોષણનું અસલી હબ છે. અહીંયા જ પાચનનું કામ ખરા અર્થમાં પૂરું થાય છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, તમે જે પણ ખાધું હોય એ બધાનું સંપૂર્ણ પાચન અહીં જ થાય છે. એ બધા એના સૌથી નાના અને સરળ સ્વરૂપમાં તૂટી જાય છે. પણ આટલું મોટું કામ નાનું આંતરડું એકલું નથી કરતું. એને મદદ કરવા માટે 2 ખાસ દોસ્તો છે, યકૃત અને સ્વાદુપિંડ. આ બંને પોતાના ખાસ પાચક રસો નાના આંતરડામાં મોકલે છે. જુઓ, યકૃત મોકલે છે પિત્તરસ. એનું કામ શું? એ ચરબીના મોટા ગઠ્ઠાને નાના નાના ટીમ્પામાં તોડી નાખે છે. અને બીજી બાજુ સ્વાદુપિંડ મોકલે છે સ્વાદુરસ, જેમાં પ્રોટીન અને ચરબીને પચાવવા માટેના સુપરફાસ્ટ એન્ઝાઇમ્સ હોય છે, જેમ કે ટ્રિપ્સિન અને લાઇપેઝ. એકદમ પરફેક્ટ ટીમવર્ક. હવે ખોરાક તો પચી ગયો, પણ એમાંથી પોષણ શરીરમાં કેવી રીતે જાય? એના માટે નાના આંતરડામાં લાખો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. એના લીધે છે ને પોષક તત્વોને શોષવા માટે ખૂબ જ મોટી જગ્યા મળી જાય છે અને બધું પોષણ સીધું લોહીમાં ભળી જાય છે. સારું, તો બધા પોષક તત્વો તો શરીરમાં શોષાઈ ગયા. હવે જે કચરો વધ્યો છે એનું શું? બસ આપણી યાત્રા હવે છેલ્લા પડાવ પર છે, જ્યાં વધારાની વસ્તુઓ પર પ્રક્રિયા થાય છે અને એને બહાર કાઢવામાં આવે છે. આ બધો અપચિત ખોરાક પહોંચે છે મોટા આંતરડામાં. અહીં મુખ્યત્વે 2 કામ થાય છે. એક, એમાંથી વધારાનું પાણી પાછું શરીરમાં શોષી લેવાય છે, જે ખૂબ જ જરૂરી છે. અને બીજું, જે બાકી વધે એને નક્કર કચરામાં ફેરવી દેવાય છે. અને છેલ્લે આ બિનજરૂરી કચરો મળદ્વાર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને આની સાથે જ ખોરાકની આ અદ્ભુત યાત્રા પૂરી થાય છે. આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે, ખરું ને? કે આટલી જટિલ સિસ્ટમ, જેમાં આટલા બધા અંગો, આટલા બધા રસાયણો કામ કરે છે, એ બધું આપણા કહ્યા વગર આપોઆપ દરરોજ કેટલી પરફેક્ટ રીતે કામ કરે છે. ખરેખર આપણું શરીર એક અજાયબી જ છે.